હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. આજે આપણે કેફે સ્ટાઇલ પાસ્તા બનાવવાના છે અને આ પાસ્તાની ખાસ વાત એ છે કે નો ઓનિયન નો ગાર્લિક એટલે કે જૈન પાસ્તા આપણે બનાવીશું. તો એના માટે અત્યારે મેં આ ફ્યુઝીલી પાસ્તા લીધેલા છે. આવી રીતે ફ્રીલ પાસ્તા હોય ને એ પાસ્તાને ફ્યુઝીલી પાસ્તા કહેવામાં આવે છે, ફ્યુઝીલી પાસ્તા. તો આજે આપણે આ પાસ્તાની તૈયારી કરીશું. તો આ પાસ્તા બનાવવા માટે સૌથી પહેલાં અત્યારે મેં આ 1 બાઉલ પાસ્તા લીધેલા છે. આ 1 બાઉલ પાસ્તા જે છે એ લગભગ 3 થી 4 જણને થઈ જાય છે. ક્વોન્ટિટીમાં આ ફૂલીને ડબલ થતા હોય છે, એટલા માટે એ રીતે આપણે પાસ્તા બનાવવાના છે. હવે આ પાસ્તાને જ્યારે પણ આપણે બાફવા માટે મૂકીએ ત્યારે એનાથી 3 ગણું પાણી આપણે ઉમેરવાનું છે. એટલે 1 તપેલામાં 3 ગણું પાણી લઈ અને એને ઉકાળવા માટે રાખવાનું છે. અને પાણી ઉકળે એટલે એની અંદર આપણે આ પાસ્તા એડ કરી દેવાના છે અને પછી એને લગભગ 3 થી 4 મિનિટ માટે કૂક કરી લેવાના છે. હવે આ પાસ્તાને મેં બોઇલ કરી લીધા છે. તમે જોઈ શકો છો કે એકદમ ગરમા ગરમ છે અત્યારે, અને હવે આ તૈયાર થઈ ગયા છે. મેં આ એક મોટું વાસણ એટલે મોટું તપેલું લીધું હતું, એની અંદર પાણી એડ કરી અને એની અંદર પાણીને ઉકળવા દીધું હતું. પાણી ઉકળે એટલે એની અંદર મેં પાસ્તા એડ કર્યા હતા. પાસ્તા એડ કરી અને પછી એને ઉકાળવા માટે રાખી દીધા હતા લગભગ 3 થી 4 મિનિટ સુધી. અને જ્યારે પણ ઉકાળતા હોય ત્યારે એની અંદર મીઠું અને 1 ચમચી તેલ એડ કરી દેવાનું છે. આ પ્રમાણે પાસ્તા તૈયાર થઈ ગયા છે. હવે આ પાસ્તા કઈ રીતે તૈયાર થયા છે એ જોવા માટે એક પાસ્તા હાથમાં લેવાના છે. ગરમ છે પાસ્તા હાથમાં લેવાના છે અને એ તૂટે કઈ રીતે છે એના પ્રમાણે પાસ્તા તૈયાર થયા છે કે નહીં એ ખબર પડે છે. જો આવી રીતે તમે એને તોડી શકો ને તો સમજી લેવાનું છે કે પાસ્તા છે એ સરસ તૈયાર થઈ ગયા છે. હાથમાં લેશો ને તો જો આવી રીતે તૂટી જાય છે. તો આ બસ આ રીતે તૂટી જાય એટલે સમજી લેવાનું કે પાસ્તા તૈયાર થઈ ગયા છે. જો આને વધારે ઓવરકુક કરશો ને તો પાસ્તા છે એકદમ ભેગા થઈ જશે અને એકબીજા સાથે ચોંટી જશે અને જરાય સારા તૈયાર નહીં થાય. હવે આ પાસ્તાનું પાણી પાસ્તામાંથી આપણે પાણી નિતારી લેવાનું છે. એક સ્ટ્રેનર રાખ્યું છે અને એના ઉપર નીચે મેં કઢાઈ મૂકી દીધી છે, જેથી કરીને પાણી સરસ રીતે આપણે નિતારી શકીએ. હવે પાણીને નિતારી લઈશું. અને એના ઉપર તરત જ ઠંડુ પાણી રેડી દેવાનું છે, જેથી કરીને કુકિંગ પ્રોસેસ બંધ થઈ જાય અને પાસ્તા છે એકદમ સરસ રીતે છૂટા પડી જાય, કોરા પડી જાય. જો પાસ્તા એકદમ સરસ બફાઈ ગયા છે અને એકદમ સરસ છૂટા છૂટા છે. એના ઉપર મેં ઠંડુ પાણી રેડી લીધું અને હવે જરા પણ ગરમ નથી અને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે. આ રીતના મેં તમને જોઈ શકો છો કે મેં ફ્યુઝીલી પાસ્તા લીધેલા છે. મેંદાવાળા નથી હોતા, આ પાસ્તા સોજીવાળા હોય છે. તો આ રીતે તમે 3 થી 4 મિનિટમાં આ પાસ્તાને તૈયાર કરી શકો છો. હવે એના માટેનો સોસ તૈયાર કરવાનો છે. સોસ તૈયાર કરવા માટે અત્યારે મેં લગભગ 400 થી 450 ગ્રામ જેટલા ટમેટા લીધેલા છે અને એની સાથે 4 થી 5 નંગ હું આખા લાલ મરચાં ઉમેરી દઉં છું. સાથે મેં થોડા પ્રમાણમાં ઓરેગાનો એડ કર્યો છે અને બેઝિલ એડ કરેલા છે. આ જે દેખાય છે તમને એ ડ્રાય બેઝિલ છે અને એની સાથે ઓરેગાનો છે. આ બંને વસ્તુ મેં એડ કરેલી છે. 1 ટીસ્પૂન જેટલો ઓરેગાનો એડ કર્યો છે અને ½ ટીસ્પૂન બેઝિલ એડ કરી દીધા છે. આ બંને વસ્તુને એટલે કે હવે આ ટમેટા સાથે આ બધી જ વસ્તુની આની અંદર થોડું પાણી એડ કરવાનું છે. લગભગ આપણે 5 કપ જેટલું પાણી એડ કરવાનું છે અને પાણી એડ કરી અને આ જે ટમેટા છે ને એને માઇક્રો કરી લેવાના છે. હવે માઇક્રોવેવ તમારી પાસે ના હોય તો તમે એને 1 સીટી વગાડી અને કુકરમાં પણ બાફી શકો છો, અથવા તો 3 થી 4 મિનિટ માટે માઇક્રો કરી લેવાના છે અને પછી એને ઠંડા કરી અને આપણે એને ક્રશ કરી લેવાના છે. અત્યારે જે આપણે બનાવી રહ્યા છીએ એ પિઝા પાસ્તા ગ્રેવી પણ કહી શકો છો અથવા પ્યોરે પણ કહી શકો છો. તો કાચા ટમેટામાંથી જ્યારે બનાવશો ને ત્યારે એનો સ્વાદ સરસ નહીં આવે, પણ આ રીતે જો તમે બનાવશો તો બહુ જ સરસ આવશે. અને એની સાથે એક નાનકડા તજનો ટુકડો પણ આપણે એડ કરીશું. તજની ફ્લેવર પાસ્તામાં બહુ જ સરસ લાગે છે અને એના કારણે એનો સ્વાદ પણ બહુ જ સરસ આવે છે. બસ જો એક આટલો નાનો ટુકડો જ આપણે તજનો એડ કરવાનો છે. જો વધારે મોટો ટુકડો આપણે એડ કરીશું ને તો બીજી બધી ફ્લેવર ઢંકાઈ જશે અને એના કારણે એનો સ્વાદ સરસ નહીં આવે. એટલા માટે એક નાનકડા તજનો ટુકડો પણ એડ કરીશું. આ એક એવું હિડન ઇન્ગ્રેડિયન્ટ છે કે જેના કારણે તમારી જે ગ્રેવી છે કે તમારી પેસ્ટ છે એ એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ તૈયાર થશે. હવે આ મિશ્રણ છે એને આપણે 3 થી 4 મિનિટ માટે માઇક્રો કરી લઈએ, અથવા તો તમારે કુકરમાં પણ 1 સીટી વગાડીને પણ કરી શકો છો. ટમેટાનું જે મિશ્રણ છે એટલે કે ટમેટા છે એ સરસ ઠંડા પડી ગયા છે. હવે આવી રીતે એ ફાટી પણ ગયા છે.
એટલે જો તમે આવી રીતે ઈચ્છો તો છાલ કાઢી પણ શકો છો અને છાલ સાથે પણ તમે એડ કરશો તો પણ કંઈ જ વાંધો નથી. હું આવી જ રીતે એને એડ કરી દઉં છું, આખા જ લઈ લઉં છું અને એને આપણે ક્રશ કરી લઈશું. જે આ મિશ્રણ છે, હર્બ્સ વાળું મિશ્રણ છે, જેમાં આખા લાલ મરચા અને હર્બ્સ છે એ પણ આપણે એડ કરી દઈશું. અને હવે આ મિશ્રણને આપણે ક્રશ કરી લેવાનું છે. જો ગ્રેવી આ રીતે તૈયાર થઈ ગઈ છે. આ રીતે ક્રશ કરી લેવાનું છે. ક્રશ કરી અને ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આ ગ્રેવી છે એને સાંતળી લેવાની છે અને પછી પાસ્તાને અલગ રીતે સાંતળી લઈશું. 2 થી 3 ચમચી ઓઇલ એડ કરીશું. અહીંયા તમે ઓલિવ ઓઇલ પણ લઈ શકો છો, પણ આપણે નોર્મલ જે આપણા ઘરમાં યુઝ કરતા હોય એ જ ઓઇલ લઈએ છીએ. હવે એની અંદર આ જે ગ્રેવી આપણે રેડી કરી હતી એ ઉમેરી લેવાની છે. હવે આ ગ્રેવીને કૂક કરી લેવાની છે. ટમેટાની કચાશ તો આપણે કાચા નથી રહેવા દીધા. ટમેટાને આપણે સરસ રીતે એને પારબોઇલ કરી લીધા છે, એટલે કે માઇક્રોવેવમાં ગરમ કરી લીધા છે. પણ હવે આ ગ્રેવી થોડી સરસ રીતે સતરાઈ જાય અને એનો મસાલો પણ બધો સરસ રીતે ભળી જાય ત્યાં સુધી આપણે એને સાંતળી લેવાની છે. 1 ચમચી મીઠું એડ કરી દઈએ અને હવે એને ઢાંકીને આપણે 4 થી 5 મિનિટ માટે કૂક થવા દઈશું, જેથી કરીને ગ્રેવી એકદમ સરસ રીતે તૈયાર થઈ જાય. પાસ્તા માટે આપણે આ ગ્રીન કેપ્સિકમ લીધેલું છે, એને લાંબુ સુધારી લઈશું. તમે 3 કલરના કેપ્સિકમ પણ લઈ શકો છો. અત્યારે આપણે ફક્ત ગ્રીન લઈ રહ્યા છીએ. 2 થી 3 ચમચી તેલ લઈશું. હવે કેપ્સિકમને સાંતળી લેવાના છે. અહીંયા પણ તમે ઓલિવ ઓઇલ લઈ શકો છો જો ગમતું હોય તો. કેપ્સિકમ એડ કરી દઈશું. એની સાથે 1 ટીસ્પૂન સોલ્ટ એડ કરી દઈશું. કેપ્સિકમ અને પાસ્તા બંનેને આ રીતે સાંતળી લેવાના છે, જેથી કરીને એક બહુ સરસ ફ્લેવર મળી જશે. આને બહુ વધારે ઓવરકુક નથી કરવાના, 1 મિનિટ માટે જ સાંતળવાના છે. હવે એની અંદર તૈયાર કરેલા પાસ્તા આપણે એડ કરી દઈશું. ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું, 1/2 ટીસ્પૂન. એની સાથે 1/2 ટીસ્પૂન મરી પાવડર અને સાથે ઓરેગાનો એડ કરી લઈશું, એટલે એક સરસ ફ્લેવર મળી જાય. અને હવે એને આવી રીતે ટોસ્ટ કરી લેવાના છે. એક સરસ લેયર મળી જશે મસાલા સાથે અને એની સાથે ઓઇલનું એક સરસ લેયર મળી જશે. તમે જોઈ શકો છો કે જે ગ્રેવી છે એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે અને સરસ કૂક થઈ ગઈ છે અને એનો કલર પણ સરસ ચેન્જ થઈ ગયો છે, કારણ કે આપણે આખા લાલ મરચાં એડ કર્યા હતા એના કારણે અને ટમેટા આપણે જે કૂક કરી લીધા હતા એના કારણે એકદમ સરસ થયા હતા. હવે એની અંદર આપણે 3 થી 4 ચમચી કેચઅપ એડ કરી દઈશું. ટમેટો કેચઅપ એડ કરવાનો છે. એને પણ મિક્સ કરી લઈશું, એના કારણે એનો સ્વાદ પણ સરસ આવશે અને એક મીઠાશ પણ મળી જશે. તમે એવું પણ કરી શકો છો કે આ સોસ તમે તૈયાર કરીને રાખી દો અને એની સાથે પાસ્તા તૈયાર કરીને રાખી દો અને પછી જ્યારે પણ જમવા બેસો ત્યારે એને એસેમ્બલ કરી દો તો એકદમ સરસ રીતે પાસ્તા તૈયાર થઈ જતા હોય છે. અને આ જે સોસ છે ને એ પિઝા પાસ્તા ગ્રેવી તરીકે પણ તમે સર્વ કરી શકો છો. મસ્ત મજાનો સોસ તૈયાર થઈ ગયો છે. હવે જે સોસ તૈયાર કર્યો હતો એ આપણે પાસ્તામાં એડ કરી દઈએ.
હવે પ્રોપરલી મિક્સ કરી લઈએ. તમે જોઈ શકો છો કે પાસ્તાનો કલર કેટલો સરસ આવી રહ્યો છે. જે સોસ છે એનો કલર બહુ જ સરસ આવી ગયો છે અને પ્રોપરલી આપણે મિક્સ કરી લેવાનું છે. જો કલર એકદમ સરસ આવી ગયો છે પાસ્તાનો. હવે એની અંદર ક્રીમ એડ કરીશું. તમારી પાસે ક્રીમ હોય તો ક્રીમ કરી શકો અથવા તો મલાઈ કરશો તો પણ ચાલશે. અને મલાઈને સરસ રીતે પહેલાં મિક્સ કરી લેવાની છે, પછી એની અંદર એડ કરવાની છે. એના લીધે ટેસ્ટ એકદમ સરસ બેલેન્સ થઈ જશે અને કલર પણ સરસ આવી જશે. સાથે થોડા હર્બ્સ એડ કરી દઈશું. થોડા પ્રમાણમાં બેઝિલ લઈશું અને ઓરેગાનો એડ કરી દઈશું. 1/4 ટીસ્પૂન જેટલો ઓરેગાનો એડ કરી દઈશું અને સાથે ઓલિવ્સ એડ કરીશું અને હવે એને મિક્સ કરી લઈશું. એકદમ ટેસ્ટી એવા પાસ્તા તૈયાર થઈ ગયા છે. આપણે એને સર્વ કરી લઈએ.